મલિનનો અર્થ શું થાય? હા, જેવો આવડે એવો આપો. મલિન શબ્દનો અર્થ શું થશે? મલિન એટલે રોજબરોજ વાપરીએ છીએ. બોલો, મલિન એટલે શું? હા, જેવો આવડે એવો જવાબ આપો. મલિન એટલે મેલું, અસ્વચ્છ, અપવિત્ર. આટલો શબ્દ નથી આવડતો તો ન્યાયમાં હું લખશો? અને દર્પણ એટલે અરીસો. અહીંનો બહુ સ્પષ્ટ વસ્તુ સમજાવી છે, જે તમે હેડિંગ કરતી વખતે જ સમજાવી દીધો કે આઈનો છે એ આપણું પ્રતિબિંબ આપે છે. આપણે જેવા તૈયાર થયા હોય એવું દેખાય છે, પણ પછી પણ આઈનો પાછો ઘણીવાર આપણે ભેજ હોય તો એની પર ભેજ લાગે છે તો સાફ કરવો પડે છે, ધૂંધળું થઈ જાય છે. ચશ્મા પહેર્યા હોય એની પર પણ આપણે બહાર જઈએ ને તો ધુમ્મસ હોય તો પડ જેવું થાય છે, એને આપણે સાફ કરવું પડે છે, ધૂંધળું થાય. દર્પણમાં પણ એવું થાય. જ્યાં પારદર્શકતા છે ત્યાં સહેજ પડ થાય એને ધૂંધળું કહેવાય. ઓછું દેખાય, આછું દેખાય, તો એને સાફ કરવું પડે તો જ દેખાશે. અહીંયા એ જ વસ્તુ સમજાવી છે કે તમારું પ્રતિબિંબ દેખાય છે, પણ અરીસો પણ કેવો હોય, આઈનો પણ કેવો હોય, તો કે સ્વચ્છ હોય તો જ સાચું પ્રતિબિંબ દેખાશે. સ્વચ્છ નહીં હોય તો આછું પ્રતિબિંબ દેખાશે, સાચું પ્રતિબિંબ દેખાશે નહીં. એવું જ કહ્યું છે કે માણસના મનમાં પણ એવું છે કે મન ચોખ્ખું હશે તો એનું પ્રતિબિંબ એ વ્યક્તિ સારી દેખાશે. મન જ ચોખ્ખું નહીં હોય તો એ વ્યક્તિ સારી દેખાતી નથી. હમણાં જ મેં તમને પૂછ્યું એટલે તમારું પણ પ્રતિબિંબ મને ખબર પડી ગઈ કે મલિનનો અર્થ સાવ સહેલો શબ્દ, રોજે રોજ વાપરીએ છીએ, પણ એક બે જણને એનો અર્થ આવડે, બીજા બધાએ મારે સામું જોયું. એનો અર્થ એવો કે તમારું પ્રતિબિંબ આવ્યું કે તમને બહુ સારા માર્ક લેતા આવડશે નહીં. કેમ? તો એ મલિન દર્પણ છે. દર્પણમાં સ્પષ્ટ ચિત્ર ના આવ્યું, ધૂંધળું ચિત્ર આવ્યું. એટલે એ જ કહેવાય છે, આપણને ન્યાય એ જ આપ્યો કે પ્રતિબિંબ તો જોઈએ છે, પણ સામે જે દેખાય છે એ વસ્તુમાં જે પ્રતિબિંબ ઝીલાય છે એ પણ સ્વચ્છ હોય તો જ એ પ્રતિબિંબ દેખાતું હોય છે, નહીતર એ પ્રતિબિંબ પણ ધૂંધળું થઈ જતું હોય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને મલિન દર્પણ માટે બે જ શબ્દ વપરાયા છે. મલિન એટલે અસ્વચ્છ, અપવિત્ર, અને દર્પણ એટલે આઈનો, અરીસો, શીશો. એના દ્વારા આપણા મનની વાત કરી છે. ન્યાય કયો મળ્યો? આપણે જે છીએ એ જ સામે પ્રતિબિંબ ઝીલાય છે. જ્યારે પ્રતિબિંબ ઝીલાય છે એ વસ્તુ પણ કેવી હોવી જોઈએ? સ્વચ્છ હોવી જોઈએ. ધારો કે તમે મને કહો, અત્યારે મને ચંદ્રિકાએ ને લીનાએ જવાબ આપ્યો કે મલિન એટલે મેલું, પણ મને ખબર હોય, ના આપ્યો ને, મને ખબર હોય કે ના મારે એનું સાંભળવું નથી, તો હું એમ કહું કે ના 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 તને નહીં, તાર નહીં બોલે, તાર નહીં, તું બોલ. એટલે જે પ્રતિબિંબ ઝીલાય છે એ પણ સ્વચ્છ હોવું જોઈએ, કે સારું જેવું આવડે એવું બોલો. જ્યાં પ્રતિબિંબ ઝીલાય છે એ સ્વચ્છ હોય તો જ તમારું પ્રતિબિંબ પણ ત્યાં દેખાય છે. ખ્યાલ આવી ગયો? સમાજમાં આવા વ્યક્તિઓ પણ હોય છે કે પ્રતિબિંબ ઝીલનાર વ્યક્તિ રિપોર્ટ સાચો ના આપે તો તમારું પ્રતિબિંબ પણ સ્વચ્છ જતું નથી. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? મનની વાત રજૂ કરી છે કે મન જેનું સ્વચ્છ એનું પ્રતિબિંબ પણ સ્વચ્છ. મન જેનું સ્વચ્છ નથી એનું પ્રતિબિંબ પણ અસ્વચ્છ થઈ જશે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? નેક્સ્ટ